નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 11 જુલાઈ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 15 થી 20 જુલાઈમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। 10 થી 15 ઇંચ સુધીનો ધોધમાર વરસાદની સંભાવના, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારની અંદર હજુ વરસાદી માહોલ જોવા મળશે તેની પણ અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ તો ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે 2-3 દિવસથી ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવા મધ્યમ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે, પરંતુ આજથી વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રામાં ઘટાડો થાય તેવી શક્યતા છે। 15 તારીખ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત જોવા મળશે। વિસ્તારમાં ઘટાડો થશે, પરંતુ 15 તારીખથી ફરીવાર વિસ્તાર અને વરસાદની માત્રામાં વધારો થાય તેવી સંભાવના છે। 15 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે, જેનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે, જેના કારણે 15 તારીખથી વરસાદી માહોલ ફરીવાર છવાઈ શકે છે। સાથે જ આ બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાની સાથે ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જળ પ્રલય જેવી સ્થિતિ પણ સર્જાય તેવું અનુમાન રહેલું છે। 10 થી લઈને 15 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબકી શકે છે, એ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર। જેમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ આ વિસ્તારની અંદર અતિથી અતિ ભારે વરસાદની સંભાવના છે। 17 તારીખ દરમિયાન આ વિસ્તારની અંદર વહેલી સાંજથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં મુશળધાર વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી એ જિલ્લાની અંદર પણ અતિથી અતિ ભારે વરસાદ 17 તારીખ દરમિયાન જોવા મળશે। આ વરસાદી માહોલ 17, 18 અને 19 તારીખ દરમિયાન વધુ જોરમાં જોવા મળશે। બાકી 15, 16 તારીખ દરમિયાન હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે અને ભારે વરસાદ પણ અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। ખાસ તો 17 તારીખથી સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચતા અતિ ભારે વરસાદ નોંધાશે, જેમાં આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યા છે। અને ખાસ તો આ વિસ્તારો જણાવ્યા છે મુજબના વિસ્તારની અંદર ધોધમાર મુશળધાર વરસાદ 10 થી 15 ઇંચ સુધીનો પણ ખાબકી શકે છે। બાકીના વિસ્તારો જેમાં મધ્ય પૂર્વ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તરના મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર એ વિસ્તારની અંદર પણ મધ્યમ ભારે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે, તેમજ અમુક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે। સાબરકાંઠા, બનાસકાંઠા અને બોર્ડર લાગુ વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે। કચ્છમાં પણ હળવા ભારે વરસાદની સંભાવના રહેલી છે। બાકી સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર અને બોટાદ અને મોરબી એ વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ખાસ તો મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણવાસીઓ સાવધાન રહેજો 15 થી લઈને 20 જુલાઈ વચ્ચે। અને આ રાઉન્ડ આમ ગણવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાત સાથે કચ્છમાં પણ જોવા મળશે, એટલે આમ ગણીએ તો સાર્વત્રિક રાઉન્ડ કહી શકાય। તો ખાસ કરીને ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલમાં થોડો ઘટાડો જોવા મળશે। 15 તારીખથી ફરીવાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું।